કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલના આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 2નો। આની આગળના લેક્ચરની અંદર મેં તમને ચેપ્ટર 2માં થિયરી અને અગત્યના મોસ્ટ આઈએમપી સૂત્રો શીખવાડ્યા હતા કાર્લ પિયર્સનની રીતના। હવે આપણે શરૂઆત કરી છે સ્વાધ્યાય 2.2। સ્વાધ્યાય 2.1 હું સ્કીપ કરું છું કારણ કે સ્વાધ્યાય 2.1માં વિકિરણ આકૃતિની રીતના દાખલા છે જે બોર્ડમાં ક્યારેય પૂછાતા નથી, એટલે કે આલેખ ક્યારેય આવતા નથી, માટે આપણે સીધું શરૂઆત કરી છે સ્વાધ્યાય 2.2થી। સ્વાધ્યાય 2.2ની અંદર જેટલા પણ દાખલા છે બધા જ દાખલા કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના છે। તો આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી। તો દાખલા નંબર 1 ચોપડીની અંદર જોઈએ તો સ્વાધ્યાય 2.2ની અંદર દાખલા નંબર 1માં શું કીધું છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ પણ સેન્ટીમીટરમાં નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો। તો અહીં બે માહિતી આપી છે, પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, અને હંમેશા યાદ રાખવાનું કે ઉપરવાળું જે ખાનું હોય એ એક્સ કહેવાશે, નીચેનું જે ખાનું હોય એને વાય કહેવામાં આવશે। તો આપણે શું કરવાનું છે, સહસંબંધાંક શોધવાનો છે। હવે તમને થશે કે સાહેબ અહીં માહિતી પરથી સહસંબંધાંક ગણો, પણ કાર્લ પિયર્સન એવું લખ્યું નથી। તો જ્યારે પણ દાખલાની અંદર ફક્ત સહસંબંધાંક ગણો કીધું હોય તો તમારે કાર્લ પિયર્સનની રીતથી જ સહસંબંધાંક ગણવાનો, બીજી કોઈ રીતથી ગણવાનો નહીં। જો કાર્લ પિયર્સન સિવાયની બીજી કોઈ રીતથી સહસંબંધાંક શોધવાનું કીધું હશે તો એ રીતનું નામ રકમની અંદર મેન્શન કરેલું હશે। બાકી જો તમને એકલું સહસંબંધાંક ગણો કીધું હોય ને કોઈ નામ ના આપ્યું હોય રીતનું, તો તમારે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો જ ઉપયોગ કરવાનો રહેશે। તો અહીં આપણને બે માહિતી આપી છે, એક્સ અને વાય, પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ। તો આ બંનેની વચ્ચે કેટલો સંબંધ છે તે સંબંધ આપણે દાખલો ગણીને શોધીએ। તો શરૂઆત કરીએ દાખલાની। પહેલાં એક્સ અને વાયની કિંમતો ચોપડાની અંદર કોષ્ટક બનાવી લખી દઈએ। તો આ રીતે આપણે દાખલા નંબર 1માં એક્સની અને વાયની કિંમતો કોષ્ટક બનાવીને લખી દીધી છે। હવે આપણે તેની ગણતરી કરીએ। આની ગણતરી કરવા માટે તમારા લોકોએ ફરજિયાત કેલ્ક્યુલેટર સાથે રાખવું જરૂરી છે, જેથી પ્રેક્ટિસ પણ થશે અને તમને પૂરેપૂરી સમજણ પણ પડી જશે। તો સૌથી પહેલાં એક્સનું જે ખાનું આપ્યું હોય એની ગણતરી કરી લઈએ, એટલે એને શું કહેવાશે, સિગ્મા એક્સ કહેવામાં આવશે। તો એક્સની અંદર આપણને કેટલી કિંમતો આપી છે, 1 2 3 4 5 6 અને 7 કિંમતો આપી છે। તો આ 7 કિંમતોનો જો સરવાળો કરીએ તો એનો સરવાળો થાય છે 1169। એ જ રીતે વાયની કિંમતોનું ટોટલ મારી દઈએ તો વાયની 7 કિંમતોનો સરવાળો કરીએ તો એનો જવાબ આવે છે 1176। હવે ગુણન પ્રઘાતના 3 સૂત્રો છે અને ત્રણેય સૂત્રોમાં મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે કઈ નોંધ આપી છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે। તો સૌથી પહેલાં સિગ્મા એક્સ અને સિગ્મા વાય પરથી એક્સ બાર અને વાય બારની ગણતરી કરી લઈએ। આ ગણતરી તમે જાતે કેલ્ક્યુલેટરની અંદર ડાયરેક્ટ પણ કરી શકો છો। એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન। સિગ્મા એક્સની કિંમત છે 1169 છેદમાં એનની કિંમત છે 7, કારણ કે આપણને 7 રકમો આપેલી છે। 1169 ભાગ્યા 7 કરીએ તો આપણને આન્સર મળશે 167। એ જ રીતે વાય બાર શોધી લઈએ, સિગ્મા વાય છેદમાં એન। તો સિગ્મા વાયનું ટોટલ આપેલું છે આપણને 1176 ભાગ્યા 7, કારણ કે એમાં પણ 7 કિંમતો આપી છે। તો 1176 ભાગ્યા 7 કરીએ તો એનો આન્સર આપણને મળે છે 168। હવે આ જે બંને કિંમતો મળી એક્સ બારની અને વાય બારની, એ બંને પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે ક્યાંય પોઈન્ટ આવ્યો નથી। અને પૂર્ણાંક સંખ્યા હોય તો હંમેશા કાર્લ પિયર્સનનું એક્સ માઇનસ એક્સ બારવાળા સૂત્રનો જ ઉપયોગ થશે। અને આ સૂત્રનો ઉપયોગ કરવા માટે રકમના જે 2 ખાના આપેલા હોય એના સિવાય બીજા 5 ખાના એક્સ્ટ્રા બનશે। કેટલા ખાના એક્સ્ટ્રા બનશે? બીજા 5।
2 રકમના અને બીજા 5 એમ ટોટલ 7 ખાનાનું કોષ્ટક બનશે. હવે 7 ખાના કેવી રીતે બનાવવા એ હું તમને પહેલાં સમજાવી દઉં. રકમમાં તમને એક્સ અને વાય તો આપેલા જ છે. એના સિવાય સૌથી પહેલું ખાનું બનશે, સૂત્ર જે આપણે યુઝ કરવાનું છે એના મુજબ સૌથી પહેલું ખાનું આવશે એક્સ માઇનસ એક્સ બારનું, એક્સ માઇનસ એક્સ બાર. બીજું ખાનું એ જ રીતે બનશે વાય માઇનસ વાય બાર. ત્રીજું ખાનું બનશે આ બંનેનો ગુણાકાર, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. ચોથું ખાનું તમારું બનશે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. અને પાંચમું ખાનું બનશે વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ રીતે તમારા 5 ખાના તૈયાર થશે અને 2 રકમના આપેલા, ટોટલ 7 ખાનાનું કોષ્ટક. આ બધાનો જ આપણે સરવાળો પણ કરવાનો છે. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, એક્સ માઇનસ એક્સ બારનો જે સરવાળો કરીએ એની આગળ સિગ્મા લખી દેવાના. એ જ રીતે વાય માઇનસ વાય બારનું થશે સિગ્મા વાય માઇનસ વાય બાર. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનું ટોટલ થશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનું ટોટલ થશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. અને વાય માઇનસ વાય બાર સ્ક્વેરનું ટોટલ થશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. એટલે કે જે ખાનાનું ટોટલ કરીએ એની આગળ શું લગાડી દેવાનું? સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ. સૌ પ્રથમ પહેલું ખાનું શું છે આપણું? એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે કે એક્સની જે કિંમતો આપેલી છે આપણને તેમાંથી એક્સ બારની કિંમત કેટલી છે? 167. એ બાદ કરીને આપણે અહીં લખવાનું છે. તો અહીં શું છે? 170. 170માંથી 167 જાય તો કેટલો જવાબ મળશે આપણને? 3. 169. 169માંથી 167 જાય તો મળશે 2. 168માંથી 167 જાય તો મળશે 1. 167માંથી 167 બાદ કરીએ તો 0. 166માંથી 167 જાય તો -1. 165માંથી 167 જાય તો -2. અને 164માંથી 167 જાય તો -3. હવે વાય માઇનસ વાય બારનું કરી લઈએ. તો વાય માઇનસ વાય બારની કિંમત છે 168. તો 172માંથી 168 જશે તો એનો જવાબ મળશે 4. 168માંથી 168 જશે તો 0. 170માંથી 168 જશે તો 2. 168માંથી 168 બાદ કરીએ તો 0. 165માંથી 168 જશે તો -3. 167માંથી 168 જશે તો -1. અને 166માંથી 168 જશે તો -2. તો આ 2 ખાના સૌથી અગત્યના, તે પહેલાં બનાવી દીધા. હંમેશા યાદ રાખવાનું કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર આ બંનેનું ટોટલ 0 થવું જોઈએ. તો જો 3 ને 2 5, 5 ને 1 6, 6માંથી 1 જાય તો 5, 5માંથી 2 જાય તો 3, ને 3માંથી 3 જાય તો 0. એ જ રીતે અહીં આગળ 4 ને 2 6, 6માંથી 3 જાય તો 3, 3માંથી 1 જાય તો 2, 2માંથી 2 જાય તો 0. આ બંને ખાનાનું ટોટલ હંમેશા શું બનશે? 0 જ બનશે. હવે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે આ બંને ખાનાનો ગુણાકાર અહીં આપણે લખવાનો છે. તો 3 ચોક 12, 2 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 2 2, 0 ગુણ્યા 0 0, 1 તરી 3 અને માઇનસ માઇનસ પ્લસ, 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ. તો ક્યાંય માઇનસ આવ્યું નથી. હવે એનું આપણે ટોટલ કરી દઈએ. 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 6 25. તો સરવાળો થઈ ગયો. હવે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે આ એક્સ માઇનસ એક્સ બારની જે કિંમતો છે એ બધાનો વર્ગ અહીં લખીશું. અને વર્ગ હંમેશા પ્લસ જ હોય. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ
0, -1નો વર્ગ +1, -2નો વર્ગ +4 અને -3નો વર્ગ +9. હવે આ બધાનું આપણે ટોટલ મારવાનું છે. 9 ને 1 10, 10 ને 4 14. અહીં પણ 9 ને 1 10, 10 ને 4 14 અને 14 ગુણ્યા 2 કરો તો 28. એ જ રીતે y - y' નો સ્ક્વેર, એટલે કે y - y' નું જે ખાનું છે એ બધાનો વર્ગ અહીં લખીશું. અને વર્ગ હંમેશા કેવો હોય? પ્લસ હોય. તો પહેલું શું છે? 4. 4નો વર્ગ 16, 0નો વર્ગ 0, 2નો વર્ગ 4, 0નો વર્ગ 0, -3નો વર્ગ 9, -1નો વર્ગ 1, -2નો વર્ગ 4. આ બધાનું પણ ટોટલ કરી દઈએ. 16 ને 4 20, 20 ને 9 29, 30, 30 અને 4 34. તો આપણું કોષ્ટક અહીં આગળ પૂરું થઈ ગયું. હવે આપણે આ કોષ્ટકમાં જે કિંમતો મળી, આ બે કિંમત સિવાયની આ બાકીની 3 કિંમત, કારણ કે આ બે તો શૂન્ય છે, આ બાકીની 3 કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. તો અહીં x બાર અને y બાર પૂર્ણાંક સંખ્યા મળી હોવાથી આપણે આરનું કયું સૂત્ર વાપરીશું? તો σx - x બાર × y - y બાર છેદમાં વર્ગમૂળની અંદર σx - x બારનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર σy - y બારનો સ્ક્વેર. ખૂબ જ સરળ સૂત્ર છે. 2-4 વાર વાંચશો અને લખશો એટલે યાદ રહી જશે. પણ સૂત્રની સાથે સાથે એની નોંધ પણ ખાસ યાદ રાખજો કે કયું સૂત્ર ક્યારે યુઝ કરવું. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? x બાર y બાર પૂર્ણાંક હોય ત્યારે. તો હવે આમાં કિંમત મૂકીએ. તો σx - x બાર × y - y બારની કિંમત કેટલી મળી છે આપણને? 25. તો અંશમાં લખીશું 25 છેદમાં વર્ગમૂળની અંદર σx - x બારનો સ્ક્વેર. તો σx - x બારનો સ્ક્વેર કેટલો મળ્યો આપણને? 28. તો વર્ગમૂળની અંદર લખીએ 28 ગુણ્યા σy - y બારનો સ્ક્વેર કેટલો મળ્યો છે? 34. તો વર્ગમૂળમાં 34. 25 એમના એમ. સૌ પ્રથમ શું કરીશું? 34 અને 28નો ગુણાકાર કરી લઈએ આપણે. તો 34 અને 28નો ગુણાકાર થશે 952. 25 ફરીથી એમના એમ. 952નું વર્ગમૂળ કાઢવાનું છે કેલ્ક્યુલેટરની અંદર. 952 લખી વર્ગમૂળની નિશાની દબાવશો એટલે જવાબ મળશે 30.85. હવે આ બેનો શું કરી લઈશું? ભાગાકાર કરી દઈએ. તો 25 ભાગ્યા 30.85 જવાબ મળશે આપણને 0.81. હવે આ જે આન્સર આવે છે એ આન્સર આશરે એટલે કે લગભગ જવાબ મળે છે આપણને, અંદાજિત. તો હંમેશા જવાબ આવે ત્યારે આ રીતે લખી દેવું કે આર લગભગ 0.81 છે. આ લગભગની નિશાની છે. નીચે સીધી લાઈન અને ઉપર થોડી વળાંકવાળી લાઈન. તો આરની વેલ્યુ કેટલી મળી આપણને? 0.81. પણ આ વેલ્યુ આપણને ચોક્કસ મળી નથી. હવે એનું આપણે અર્થઘટન લખી દઈએ. તો અર્થઘટન શું લખીશું? કે આ 0.81 છે એ -1ની નજીક છે, +1ની નજીક છે કે 0ની નજીક છે? તો અહીં આપણે જોવા જઈએ તો 0.81 છે એ +1ની નજીક આવેલા છે. તો આરની કિંમત 1ની નજીક હોવાથી આપેલા બે ચલો વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. સહસંબંધાંક શોધ્યા પછી એનો સહસંબંધ કેવો છે તે પણ એકવાર આપણે જણાવી દેવાનું. હવે આજનો જે દાખલો અત્યારે મેં શીખવાડ્યો તેના પરથી તમે એક્ઝામ્પલ 5 અને 6 ગણી શકશો. એક્ઝામ્પલ નંબર 5 અને 6 તમે જાતે ગણી શકશો. સ્વાધ્યાયના દાખલા તો હું શીખવાડું છું, જોડે જોડે તમને કહી પણ રહ્યો છું કે આ દાખલાની મદદથી તમે 5મો અને 6થો દાખલો જાતે ગણી શકશો.
ફરી એકવાર હજી આવા એક બીજા દાખલાનું આપણે રિવિઝન કરી લઈએ ફટાફટ સાથે. દાખલા નંબર 2. તો પહેલા દાખલા નંબર 2ની રકમ જોઈ લઈએ. તો દેખી લો રકમમાં શું કીધું કે નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામના પેકેટમાં વેચે છે. એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ કરવા માટે તેના ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરતાં નીચે મુજબ માહિતી મળી. એટલે બે માહિતી મળી, એક તો વેફરનો ભાવ અને બીજી તેની માંગ. ભાવ રૂપિયામાં અને માંગ તેની 1000 પેકેટમાં આપેલી છે, એટલે કે 27,000 પેકેટ, 24,000 પેકેટ તેવી રીતે, અને આ ઉપર એના ભાવ આપેલા છે એક પેકેટનો. આ માહિતી પરથી વેફરનો ભાવ અને તેની માંગ વચ્ચે સહસંબંધાંક શોધો. તો આ બંનેની વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો ઉપરની રકમને એક્સ કહેવાશે, બીજી રકમને વાય કહેવાશે. તો આને પણ ફટાફટ કોષ્ટકમાં દોરી દઈએ. તો કોષ્ટક દોરી અંદર આપણે એક્સની અને વાયની કિંમતો લખી લીધી છે. સૌ પ્રથમ શું કરીશું, આપણે એક્સનું ટોટલ કરીશું અને વાયનું પણ ટોટલ કરી દઈશું. તો હવે એક્સનું ટોટલ કરીએ તો એક્સના ટોટલનો આન્સર મળે છે આપણને 180. આ 24, 26, 32, 33, 35 ને 30 આ બધાનું ટોટલ મળે છે 180. 27, 24, 22, 20, 15 અને 24 આ 6 રકમનો આપણો સરવાળો આવે છે 132. હવે આના પરથી આપણે એક્સ બાર વાય બાર શોધી લઈએ, પછી નક્કી કરીએ કે કાર્લ પિયર્સનના 3માંથી કયું સૂત્ર વાપરીશું. તો સૌપ્રથમ એક્સ બાર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સની કિંમત છે 180 છેદમાં એન એટલે કે સંખ્યાઓ, 6 સંખ્યા આપી છે એટલે છેદમાં 6. આન્સર આવશે 30. એ જ રીતે સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય છે 132 છેદમાં 6. 132 ભાગ્યા 6 કરીએ તો તેનો આન્સર આપણને મળે છે 22. અહીં પણ એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળ્યા, પોઈન્ટ આવતા નથી, એક્ઝેક્ટ કિંમત આવે છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા મળે છે. તો પૂર્ણાંક સંખ્યા મળતી હોવાથી આ દાખલો પણ આગળના દાખલાની જેમ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર વાળા સૂત્રથી જ થશે. તો સૌ પ્રથમ કોષ્ટકની અંદર આ સૂત્ર આવે ત્યારે કેટલા ખાના બનશે? ટોટલ 7 ખાના બનશે, જેમાંથી 2 રકમના આપણે લખી દીધા છે, બાકીના 5 બનાવી દઈએ. તો પહેલું ખાનું આપણું બનશે એક્સ માઇનસ એક્સ બાર, બીજું બનશે વાય માઇનસ વાય બાર, ત્રીજું બંનેનો ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, ચોથું એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, અને પાંચમું વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ બધાનો સરવાળો કરીએ તો આગળ સિગ્મા લખી દેવું પડશે, તે પણ લખી દઈએ. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, સિગ્મા વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, અને છેલ્લું સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે આપણે બધાની ગણતરી લખીએ સાથે સાથે. તો ગણતરી માટે સૌથી પહેલું ખાનું છે એક્સ માઇનસ એક્સ બાર, એટલે કે એક્સની આ જેટલી પણ કિંમતો છે એ બધામાંથી એક્સ બારની કિંમત 30 આપણે શું કરવાની છે? બાદ કરવાની છે. 24માંથી 30 જાય તો આવશે -6, 26માંથી 30 જાય તો આવશે -4. આ બધી રકમમાંથી 30 બાદ કરીશું. 32માંથી 30 જાય તો 2, 33માંથી 30 જાય તો 3, 35માંથી 30 જાય તો 5, અને 30માંથી 30 જાય તો 0. એ જ રીતે વાયનું પણ, વાયમાં બધામાંથી શું બાદ કરવાનું છે? 22. 27માંથી 22 જાય તો 5, 24માંથી 22 જાય તો 2, 22માંથી 22 0, 20માંથી 22 જાય તો -2, 15માંથી 22 જાય તો -7, અને 24માંથી 22 જાય તો 2. અને આ બધાની બાદ બાકી શું થઈ જશે? આ સરવાળો 0 થઈ જશે. જુઓ, 2 અને 3 5, 5 એ 5 10, તો +10, અને આ બંને પણ 6 અને 4 10 એટલે -10, તો શું થાય? 0. એ જ રીતે અહીં જુઓ, પ્લસનું ટોટલ કરીએ પહેલાં. 5 ને 2 7 અને 2 9,
માઇનસનું ટોટલ કરીએ, 7 ને 2 9, તો પ્લસ માઇનસ બંને સેમ છે, તો એ પણ શું થઈ જશે 0. તો આ બંને ખાનાનું ટોટલ 0 જ થવું જોઈએ. હવે આપણે એનો ગુણાકાર કરી લઈએ. પહેલાં તો 6 પંચા 30, માઇનસ પ્લસ માઇનસ, 4 દુ 8 કેવા માઇનસ, 2 ને 0 સાથે ગુણીએ તો 0, 3 દુ 6 કેવા માઇનસ, 5 સિત્તા 35 કેવા માઇનસ, અને 2 ને 0 સાથે ગુણીએ તો 0. તે જ રીતે વર્ગ કરી લઈએ. 6 નો વર્ગ 36, વર્ગમાં મેં તમને કીધું હતું કે વર્ગ ક્યારેય માઇનસ આવતો નથી. 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 0 નો વર્ગ 0. એ જ રીતે y માઇનસ y બારનો સ્ક્વેર શોધી લઈએ. 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, માઇનસ 2 નો વર્ગ 4, માઇનસ 7 નો વર્ગ 49 અને 2 નો વર્ગ 4. હવે આ ત્રણ જે ખાના બનાવ્યા એ ત્રણેયનું ટોટલ પણ મારી દઈએ. બધું માઇનસ છે એટલે સરવાળો થશે. 30 અને 8 38, 35 અને 6 41. 41માં 38 ઉમેર્યું તો -79. બધા માઇનસ હતા એટલે આન્સર પણ માઇનસ. અહીં 36, 16, 4, 9, 25 આ બધાનું આપણે ટોટલ મારીએ તો આપણનો જવાબ મળશે 90. ત્યારબાદ 25, 4 29, 29 ને 4 33, 33 ને 4 37, 37માં 49 ઉમેરું તો મને જવાબ મળશે 86. તો કોષ્ટક બની ગયું. હવે સૂત્રમાં કિંમત મૂકી અર્થઘટન લખી દઈએ. સૂત્ર મેં લખી રાખ્યું છે કે r બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ વાય બારનો સ્ક્વેર. સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા છે? -79, છેદમાં વર્ગમૂળમાં x માઇનસ એક્સ બારના સ્ક્વેરનો સરવાળો કેટલો આવ્યો તો 90, ગુણ્યા વાય માઇનસ વાય બાર સ્ક્વેરનો સરવાળો કેટલો મળ્યો હતો 86. તો -79 એમના એમ, 90 અને 86નો આપણે શું કરીશું? ગુણાકાર કરી દઈએ. તો જવાબ મળશે આપણને 7740. ઉપર કરી દઈએ વર્ગમૂળ. હવે આ 7740નું વર્ગમૂળ શોધીએ. અંશના -79 એમના એમ જ. 7740નું વર્ગમૂળ મળશે આપણને 87.98. હવે વર્ગમૂળ કાઢીએ કે ભાગાકાર કરીએ ત્યારે તમને એટલું તો યાદ છે ને કે જો ત્રીજો આંકડો પોઈન્ટ પછીનો 5 કે 5થી મોટો હોય તો આગળ એક ઉમેરવા, તો અહીં પણ આપણે 7 હતા તો આગળ એક ઉમેરીને 8 કર્યા છે. હવે આ બંનેનો ભાગાકાર કે 79 ભાગ્યા 87.98, તો આ બંનેનો ભાગાકાર મળશે આપણને 0.90, પણ કેવા? માઇનસ. મેં હમણાં કીધું તે પ્રમાણે કે આપણને આરની વેલ્યુ ક્યારેય પણ ચોક્કસ મળતી નથી. તો આ વેલ્યુ આપણને કેવી મળી છે? લગભગ. તો અહીં લગભગની નિશાની મેં કરી દીધી છે. હવે આ જે -0.90 છે એ +1 નહીં પણ કોની નજીક છે? -1ની નજીક. તો અર્થઘટન લખી દઈએ. આપણને જે બે ચલ આપ્યા હતા, એક તો વેફરનો ભાવ આપ્યો હતો અને બીજું શું આપ્યું હતું? માંગ આપેલી હતી. તો તેના પરથી તેનું અર્થઘટન લખી દઈએ કે આરની કિંમત -1ની નજીક હોવાથી વેફરના ભાવ અને તેની માંગની વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર મેં તમને સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કોષ્ટક અને એની ગણતરી સંપૂર્ણપણે ચલાવ્યા અને સાથે સાથે મેં તમને પ્રેક્ટિસ માટે પણ 2 દાખલા કીધા છે, ઉદાહરણનો 5 અને 6. જો તમે તે ગણી નાખશો તો તમારે પ્રેક્ટિસ પણ થશે અને 2 એક્સ્ટ્રા દાખલા તમે શીખી પણ શકશો. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમને રોજ મળતા રહેશે. થેન્ક યુ.